લક્ષ્મીબેન સોની એ પોતે પણ દાઢી જમીનો મક્કર થઈ ગયા એટલે આ 500 ની નોટો કાઢી તેનું પેટ ભરાતું નથી. એમની પર પ્રોપર્ટી ચેક કરો કે મેયર બન્યા પછી કેટલા એમના ખાતામાં રૂપિયા છે, કેટલી પ્રોપર્ટી લીધી, હવે તપાસ થવી જોઈએ. આ શીતલ મિસ્ત્રી એ પણ મગર જેવી જાડી કાઢી રહ્યા છે. મેં અગાઉ કીધું કે વિશ્વામિત્રી નદીના મગરથી ખતરો નથી, પણ આ મગરથી વડોદરાને ખતરો છે એ સાબિત થઈ ગયું. અને ગયા વર્ષે પાણીમાં ડૂબાડીને ધરાયા નહીં, ત્યારે આ વખતે ફરી ડૂબાડતા પણ એટલો વરસાદ ના પડ્યો. એટલે આ ભ્રષ્ટાચારીઓ જે 1200 કરોડ મગરની એમ થઈ ગયા, આ મગર શીતલ મિસ્ત્રી જાડી ચમડી જેવા થઈ ગયા છે. અને આ પૈસા લો, તમારે હજુ કેટલા પૈસા જોઈએ છે? તમારે હજુ કેટલું વડોદરાનું લોહી પીવાનું છે? તમારે હજુ કેટલા વડોદરાની પ્રજાને હેરાન નથી કરવાની છે? શરમ આવી જોઈએ. આ શીતલ મિસ્ત્રીને શરમ આવી જોઈએ, શરમ. કારણ કે 1200 કરોડ જે વિશ્વામિત્રીને આયા એ કોણ થઈ ગયું? જો વિશ્વામિત્રીનું કામ ખરેખર થયું હોત તો વડોદરામાં ફરી પૂરની બીક ના થઈ હોત. વિશ્વામિત્રીનું પાણી આગળ જતું નતું. આજવાની સપાટી વધે, વિશ્વામિત્રીની સપાટી વધે. પેલા ચેરમેન અધિકારીઓ બધા સ્ટેટમેન્ટ આપે કે ભાઈ પૂનમ છે એટલે દરિયામાં પાણી નથી જતું. આજે ખબર પડી? અરે નાના છોકરાને ખબર છે વાર્તા કે ભરતી અને હોઠ, પૂનમ અને અમાસની. તમને આજે ખબર પડી? તમે શું પ્રી પ્લાનિંગ કર્યું? તમારે પ્લાનિંગ કરવાનું હતું. તમારે વડોદરાને બચાવવાનું હતું. કોટેશ્વર ગામ પાણીમાં, કલાલી ગામ પાણીમાં, ઉંડેરા પાણીમાં, કરોડિયા પાણીમાં, બાજવા પાણીમાં, જામવા પાણીમાં. તો તમે વડોદરાના ભાજપના નેતાઓ તમને સોના ગાંઠિયા માટે બેસાડ્યા છે? શરમ આવે છે તમને? તમે પ્રજાના પૈસાનો વેઠવાટ કરો છો.